કંઠાવ્યા દઈશ. અને એ ડાંગરવામાં વેણીદાસ પટેલ હતા. વેણીદાસ પટેલ તો સુખી ઘર, ગામ ટોચ કર કહેવાતું એમનું. એમને ઘરે એક દીકરી હતી જેમનું નામ હતું જતનબા. ડાંગરવાના જતનબા. અને બાજુમાં ઓળા ગામ હતું અને ઓળાના રતનબા હતા. આ બંને બહુ મોટા મુક્તો હતા. આ જતનબાને ત્યાં જતનબાને એમના પિતાશ્રી જ્યારે જ્યારે જતનબાએ ના પાડેલી, પિતાજી મારે લગ્ન કરવા નથી, માટે તમે મને સંસારમાં ન નાખશો, મારે વ્યવહારમાં પડવું નથી, એમ કરીને એમણે નાનપણથી સંકલ્પ કરેલો કે મારે સંસારમાં નથી જોયું. એટલે પોતે લગ્ન નહીં કરેલા અને પોતાના પિતાના ઘેર જ આજીવન બ્રહ્મચર્ય પાળી અને પોતે સાંખ્ય યોગ કહેવાય એને, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાંખ્ય યોગી બહેનો કહેવાય. જેણે લગ્ન ન કર્યા હોય અથવા લગ્ન કરીને બ્રહ્મચર્ય, લગ્ન કર્યા વગર બ્રહ્મચર્ય પાડીને ભગવાનને રાજી કરવા હોય, સાંખ્ય યોગી બહેનો કહેવાય. અમારામાં સંતો જેમ હોય એમ એમનામાં આપણે ત્યાં ભક્તિ નિવાસ સંકુલ છે આખું. અને આ જતનભાઈ સાંખ્યોગ પાડેલો, લગ્ન નહીં કરેલા. જ્યારે જ્યારે એમના પિતાશ્રી અને જતનબા ગઢપુર જાય ને મહારાજ પાસે, ત્યારે પ્રાર્થના કરે, મહારાજ દયાળુ, આ ગઢપુરમાં તમે કાયમ દાદા ખાચરના દરબારને પોતાનું ઘર માનીને રહો છો, તો મહારાજ તમે ડાંગરવા ન પધારો. મહારાજ કોઈ દાડો નહીં આવો, અને આવો છો એક દાડામાં જતા રહો છો. મહારાજ તમે 15 દાડા મહિનો રહેવાય એમ ડાંગરવા પધારો, આપની કૃપાથી ઘેર લીલા લહેર છે, ખૂબ સુખી છીએ. મહારાજ તમારું આપેલું જો તમારા અર્થે ન વપરાય તો કરવાનું શું? મહારાજ તમારી વસ્તુ તમારા માટે ન વપરાય તો અમારે શું સંસારમાં શું કરવાનું, શાના માટે રહેવાનું? શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું, બીજું સર્વે પરબારું જાણું રે હરિવર મારા. મહારાજને ખૂબ પ્રાર્થના કરે. મહારાજને એક વખત કહ્યું, મહારાજ હવે ડાંગરવા આવવાનું વચન આપો. મહારાજ કે જાઓ, આ વખતે અમે જયારે અમદાવાદ આવીશું ત્યારે અમે ડાંગરવા જરૂર આવશું. મહારાજ એકલા નહીં આવવાનું, તમામ સંતોને હરિભક્તોનો સંગ લઈને આવવાનું. જાઓ વચન, બસ સંગ લઈને આવશું. સંતોને હરિભક્તો, મહારાજ ઓછામાં ઓછા 500 સાધુ હરિભક્તો થઈને 500 નો સંગ લઈને આવવાનું વચન આપો. મહારાજ કે જાઓ વચન 500 લઈને આવશું. બસ સ્વામિનારાયણ ભગવાન આપેલા વચન મુજબ ડાંગરવા પધાર્યા. વાજતે ગાજતે મહારાજનું ગામના ઝાપાથી હામૈયો કર્યો. વેણીદાસ પટેલનું ઘર મોટું, ગામ આખું ઉમટેલું. મહારાજે એમના ઘરમાં ત્યાં પ્રવેશ કર્યો, નિવાસ કર્યો. બીજે દિવસે રાત્રે મોડા પહોંચેલા. બીજે દિવસે જતનબા અને વેણીદાસ પટેલ મહારાજને જ્યાં ઉતારો હતો ત્યાં આવીને કહ્યું, મહારાજ પેલું નક્કી કરો કે કેટલા દિવસ તમારે રોકાવાનું છે, કેટલા દિવસ રહેવાનું છે. મહારાજ કે વેણીદાસ પટેલ અમે 3 દિવસનું નક્કી કરીને આવ્યા છે, 3 દિવસ રોકાવું છું. બસ તમારું, તમે 3 દિવસમાં તમારે જેટલી રસોઈ કરવી હોય, જેટલા રાજી કરવા એટલે કરી લો. જતનબા બોલ્યા, રડી પડ્યા, મહારાજ અમે દાદા ખાચરની તોલે તો ના આવીએ, કારણ કે એ તો તમારા મોટા મુક્ત કહેવાય, એના ત્યાં તમે કાયમ રહો. પણ મહારાજ અહીંથી તમે 3 દાડામાં જવાની વાત કરો છો, આ વખતે અમે જવા દેવાના નથી. મહારાજ કે જતનબા તો કેટલું રહીએ, તમે કહો એટલું રહીએ. મહારાજ કાયમ રહો. મહારાજ કે એમ નહીં, તમે જ્યાં સુધી બોલો રજા નહીં આપો, તમે તમારા પિતાશ્રી રજા આપો પછી એમ જઈશું. બસ જ્યાં સુધી રજા નહીં આપો ત્યાં સુધી રોકાશું. મહારાજ બોલ્યા બાદ બોલ્યા, હો આ બોલ્યા, બોલો અમે રજા નહીં આપીએ કોઈ દાડો. મહારાજ અમે તમને એમ કહીએ કે જાઓ. મહારાજ તો તમે જાઓ કહો તે દિવસે અમે જઈએ, બોલો મંજૂર? તમે નહીં કહો કે જાઓ ત્યાં સુધી અમે નહીં જઈએ. બસ તમને સંકલ્પ પણ થઈ જશે કે મહારાજ જાય તો સારું, તે દિવસે અમે જતા રહીશું.
ચેતનબા કે ભલે મના મહારાજ મંજૂર છે, તમને મંજૂર છે? મંજૂર છે. એમના પિતાશ્રી મહારાજ પૂછે વેણીદાસ પટેલ મંજૂર? હા મહારાજ મંજૂર. જો હવે જવાનું નામ નહીં લેવાનું. વેણીદાસ પટેલને અંતરમાં હતું કે મહારાજ ઓછા કાયમ બેહી રહેવાના છે, એમને હજારો લાખો માણસો છે, એટલે આપણે જવાનું કેવું નથી. મહારાજ ગયા વગર રહેવાના નથી. મહારાજ 2-4 દાડા થશે એટલે ઊંચા નીચા થશે. હવે મહારાજને વચનથી આપણે બાંધી દીધા છે, આપણે જાવ કેવું નથી, અને મહારાજ રહેવાના નથી. અને મહારાજે તો વચન આપી દીધું. મહારાજ રહ્યા. હવે રોજ 500 જણનું રસોડું થાય. અને બીજે દિવસે આજુબાજુના ગામોમાં ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, ભગવાન પધાર્યા છે, ભગવાન પધાર્યા છે. હવે ભગવાન પધાર્યા છે એની ખબર પડે તે ટોળે ટોળા ઉમટે કે ના ઉમટે પહેલા? જ્યાં ગોળનું ઢેફું હોય ત્યાં માખીઓને આમંત્રણ આપવું પડે? પધારજો. હાકરનો ગાંગડો પડ્યો હોય ત્યાં કીડીઓને આમંત્રણ આપવું પડે કે પધરામણી કરજો? કે બધી ટોળે વળી જાય? જો એક કણી પડી હોય ને હાકરની ગોળની, તો ત્યાં કીડીઓનો ઢગલો થઈ ગયો હોય. સાચી વાત છે પેલા? તો આ તો હાકરનો સાગર છે, આખો મોટો ઢગલો છે. સાચું કે નહીં પેલા? હવે એમની ખબર પડે તો આજુબાજુના ગામોમાંથી કેટલો ઉમટે લોકો લ્યો. અને રોજ 1000 જણની 500 ને લઈને આવ્યા હતા. રોજ 200-500 બીજા હોય, હવાર હાથ જમનારા હોય. મહારાજના દર્શન સમાગમ કરવા આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટે અને રોજ 1000-2000 ની રસોઈ થાય. એક દાડો ગયો, બીજો દાડો, ત્રીજો દાડો, ચોથો દાડો. મહારાજ કહેતા નથી કે જવું છે. મહારાજ હવાર હાજ બધા એને જમાડે ને રમાડે ને આનંદ કરે. 4 દાડા, 8 દાડા, 10 દાડા, 15 દાડા, મહિનો થઈ ગયો. કેટલો થઈ ગયો પેલા? મહિનો થઈ ગયો. અને રોજ 2,000 માણાની રસોઈ થાય. મુક્તો તમે વિચારજો, તમારા ઘેર લગ્ન આવ્યું હોય ને એક, અને એક જ ટંક જમાડવાના હોય. ટંક કેમ શું કે તમારે? એક જ ટંક જમાડવાના હોય અને 2-5 માણા લઈને આવ્યા હોય. બોલો, તમને આખી જિંદગીનું ભેગું કરેલું બધું સાફ કરી નાખે. સાચી વાત છે ને? કેટલા દાડાથી તૈયારી કરે ને જેટલું ભેગું થયું એને બોલો એક લગ્ન આવે એટલે બધું સાફ, તળિયા ઝાટક. પાછું કંઈક થોડું ભેગું કરો ને બીજું લગ્ન આવે એટલે બધું તળિયા ઝાટક. સમજ્યા? થાય છે ને એવું પેલા? હવે અમને મહિનો થયો, ઘઉં ખૂટી ગયા. ઘઉંની કોઠીઓ હતી, બહુ સુખી હતા. કોઠીઓ 25-25 મણની ગામડામાં પેલા મોટી કોઠીઓ આવતી, ખબર હોય તો. પેલી માટીની કોઠીઓ ગોળ આવતી ને ચોરસે આવતી. ક્યાંક ગોળ આવતી ને ક્યાંક ચોરસ. 25 મણ ઘઉંમાં અંદર અનાજમાં, 25-30 મણ અનાજમાં, એવી મોટી કોઠીઓ. એ બધી કોઠીઓ ઢગલા બંધામ ઘરમાં ચારે બાજુ 3 બાજુ કોઠીઓ. કોઠીઓ બધી ખાલી થઈ ગઈ ઘઉંની. બીજા ઘરમાં બાજરો હતો, બાજરીની કોઠીઓ બધી ખાલી થઈ ગઈ. ત્રીજા ઘરમાં જુવાર હતી, જુવારની કોઠીઓ ખાલી થવા માંડી. વેણીદાસ પટેલ મહિનો થયો, 1.5 મહિનો થયો, મહારાજ જવાનું નામ જ ના લે. વેણીદાસ પટેલને વિચાર થયો કે હવે 2 દાડા જુવાર પહોંચે એવી છે. કેટલી જુવાર રહી છે? 2 દાડા. હવે જો 2 દિવસમાં મહારાજ જવાનું નહીં કે મારું હારું. આ તો આપણે કીધું કે મહારાજ અમે રજા ના આપીએ ત્યાં જવાનું નહીં. આપણને એમ કે 8-10 દાડા રોકાશે. મહારાજ તો હવે ઉંદરિયાની પેઠે ચોંટી ગયા, જતા જ નથી. ભારે કરી. હવે હારું આ કોઠીઓ ખૂટી ગઈ બધી. 2 દાડા પછી મહારાજને ના સંતોને હરિભક્તોને જમાડશું શું? એ પ્રશ્ન વેણીદાસ પટેલના અંદર મૂંઝાયા કરે, મૂંઝવણ રહ્યા કરે. ભારે કરી. હવે શું થાય? હવે શું થાય? વિચાર કરે કે મહારાજ, અંદર પ્રાર્થના કરે, હવે જવાનું નામ લ્યો તો સારું. મહારાજ, અમારાથી બોલાતું નથી અને તમે જવાનું બોલતા નથી. હવે અમે વચનથી બંધાઈ ગયા છીએ. આ બધી કોઠીઓ ખૂટી ગઈ, જમાડશું શું? એટલે વેણીદાસ પટેલે સંકલ્પ કર્યો, ખૂબ પ્રાર્થના કરી. સવારમાં વહેલા ઉઠીને, આજ મહારાજ મારે કેવું નથી, પણ તમે અંતર્યામી છો, તમે ગરીબ નિવાસ છો, ભક્ત વત્સલ છો, ભક્તોના દુઃખને તમે જાણો છો. મહારાજ, અંદરથી હવે તૂટી ગયો છું. આ બધાને 2 દાડા પછી આબરૂના કાંકરા થશે, હું ખવડાવીશું બધાને. માટે મહારાજ આજે જો જવાનું લો તો કરો તો સારું. આવી પ્રાર્થના કરીને મહારાજ સાંભળી ગયા પ્રાર્થના, અંતર્યામી પડે. અને સવારની સભામાં જ મહારાજ બોલ્યા સંતો સામું જઈને, સંતો, હરિભક્તો બહુ થઈ ગયું, 1.5 મહિનો આપણે રહ્યા. હવે આજે તૈયાર થાવ, પોટલા બાંધો, આજે બપોર પછી આપણે નીકળવાનું છે. મહારાજે આવો આદેશ આપી દીધો. અને વેણીદાસ પટેલ સામે બેઠેલા. વેણીદાસ પટેલ અંદર તો હાશ થઈ, હાશ અંદર હાશ થઈ, હાશ. હવે જાય તો સારું, સંકલ્પ થયો. અને મહારાજ પણ હવે બહાર તો દેખાડાય નહીં.
મહારાજ કે વેણીદાસ પટેલ આજે બપોર પછી જઈએ છીએ, જઈએ ને હવે? વેણીદાસ પટેલ હાથ જોડીને કે મહારાજ અમારા જેવા તો તમારે ઘણા હોય અને ઘણાને સુખ આપવાનું હોય મહારાજ, અમે તમને બાંધી રાખીએ એમ ચાલતું હશે? એટલે પોતાનું બાજુ હેઠું ના પડવા, મહારાજ આપની મરજી એમ કરો, અરજી અમારી મહારાજ પણ મરજી તમારી. મહારાજ કે પણ અરજી તો કરો, અરજી કરતા નથી, રોકાવ મહારાજ. એક વખત બોલો તો ખરા. જો તમારા ઘરે કોઈક મહેમાન આવે ને બહુ દાડા રહે ને એટલે ધીમે રહીને આવું તમે કરવું જ પડે, નહીં તો છૂટે જ નહીં. એક ભાઈ આવેલા કે સ્વામી મને મારા ઘેર મહેમાન આવેલા 4-5 દાડા જાય જ નહીં. હવે મારે એમ કેવું પડ્યું જો આજે હાજે બસ છે પછી છેક કાલે હાજે છો એમ કે મારે જાણ પણ આપવું પડે ને કાઢવા પડ્યા લ્યો કે આજની બસ હાજે જતી રહી તો છેક કાલે હાજે છે. જો એમ કરી નહીં તે જો આવું બધી યુક્તિ કરવી પડે. ઘરમાં રસોઈમાં થોડું હોય ને 2-4-5 મહેમાન ભળી ગયા હોય, હવે ઓલ્યા તમે લાવો લાવો કરતા હોય તમે શું કરો ખબર છે? તમે ધીમે રહીને પૂછો રોટલી લઈને જાઓ, રોટલી નથી લેવી? શું પૂછો? રોટલી નથી લેવી? નથી લેવી પૂછાય કે લેવી છે એમ પૂછે, પણ શું પૂછો? રોટલી નથી લેવી? શાક નથી જોતું ને, દાળ નથી જોતી ને, નથી જોતી એટલે સમજી લેવાનું. એટલે સમજવું જોઈએ પછી કે મય ઓછું છે, હવે એની આબરૂ ના લેવાય. આપણે શું કહેવું જોઈએ વિવેકી તરીકે? શું કહેવું જોઈએ? ના ના બસ 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 ઘણો થઈ ગયો. ભલે અડધા ભૂખ્યા હોય ને તો એમ કે ધરી રહ્યા બહુ ઘણો પીરશું એમ બોલાય. સમજજો બધા હો, આ વિવેક છે. આ બધા વિવેક છે. તમે કહો સાધુઓને શું ખબર પડે? અમને બધી આવી ખબર. એક ભાઈના ત્યાં મહેમાન ગયેલા, તે હવે શીરો બનાવેલો. શીરો એટલે પેલા બેન પીરસવા ગયા, શીરો પીરસવા ગયા અને હારું ઓલી કઢાઈ લઈને ગયેલા, જે બધું હતું ને આમ થોડોક કરતા કરતા બધું પડી ગયું. પછી પેલા મહેમાન શું કે બસ 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 મારે ઘણો થઈ ગયો. આ બધા વિવેક છે, આવું ના કરાય. સ્વામિનારાયણ ભગવાન સૌરાષ્ટ્રમાં એક ગામમાં પધારેલા, નાગડકા કરીને છે, ત્યાં ગયેલા. હવે ત્યાં એક મેઘા પટેલ હતા. મેઘા પટેલે મહારાજને રાત્રે કહ્યું મહારાજ આવતીકાલે સંતોની હરિભક્તોની બધાની રસોઈ મારા તરફથી, કાલનું સીધું મારા ઘેરથી લઈશ. ગામડામાં સીધું લાવવાની રિવાજ હોય. સીધું એટલે સમજી કેમ થઈ લાવે? દાળ ચોખા લોટ ગોળ બધું લાવે ને સીધું કહેવાય. બાપજી અમને કાયમ કે સંતો યાદ છે શું કે હરિભક્તો લાવે સીધું, અને જો આપણે એમનું સીધું જમીન પછી ભગવાન ભજીએ નહીં ને તો તમારું સીધું ને અમારું થઈ જાય ઊંધું. સંતો આવું છે, આ બધા સીધું લાવે છે એટલે એમનું તો સીધું થઈ જાય. પણ સીધું લઈને આપણે જો ભગવાન સુધી ના પહોંચાડીએ ને તો એમનું સીધું ને આપણું થાય ઊંધું. બહુ સાચવું ભાઈ. ઓલા મેઘા પટેલ છે ને, મેઘા પટેલે મહારાજને કહ્યું કે મહારાજ આવતીકાલનું સવારનું સીધું મારા તરફથી, કાલની રસોઈ. ત્યાં બીજા હરિભગત બાજુ બેઠેલા બધા ઓળખે મેઘા પટેલ. મેઘા પટેલ ને કે મેઘા પટેલ સમજીને બોલજો. એટલે મહારાજ પૂછ્યું કેમ મેઘા પટેલ આ બધા આવું ગયા છે? બધા હરિભક્તો બોલ્યા મહારાજ એ તો ઉદાર છે પણ ઘરવાળા કાઠા છે, અને ઘરમાં મેઘા પટેલ નું હાલતું નથી, ઘરવાળાનું જ હાલે છે. માટે સમજીને મેઘા પટેલ બોલજો, સીધું લાવવાનું. ઓલા ઘરવાળાને પૂછ્યું તમે? મહારાજ કે મેઘા પટેલ શું કરશો? પૂછીને આવ્યા છો? મહારાજ બધું હું થઈ પડશે કે હાઉ થઈ પડશે કે. બીજે દાડે સવારમાં એમણે તો વહેલા ઉઠીને મેઘા પટેલે શું કર્યું ખબર છે? વિચાર્યું કે ઘરવાળા હુતા છે ને, હું તો સીધું મારી મેળા તૈયાર કરીને ઉઠે પેલા બખડિયું ભરીને, બખડિયું ગામડા ઓલી બખડિયું એટલે સમજ્યા ને પેલા બખડિયા બધું ભરીને લાટ ને લોટ ને ગોળ ને દાળ ને ચોખા ને ઘી બધું ભરીને ઉઠે છે પેલા આપ્યો. સવારમાં વહેલા 4 વાગે ઉઠીને તો મંડ્યા બધું ભેગું કરવા, ફાનસ લઈ લઈને સમજ્યા. બધું ભેગું કર્યું ને રહ્યું ટાંકું ઉગાડ્યું. ટાંકું ગામડામાં ટાંકું કે, ટાંકું એટલે સમજ્યા પેલા ઓલો કોઠાનું ઢાંકણું, ઓલું શું કે ઓલું કોણું નહીં, ઓલું ગામડામાં પેલા જમાનો ખબર હોય તો પેલા કોઠલો કે કોઠલો,
કોટલો કોટલો કે કોટલાનું બાયણું, હા બાયણું એને ટાંકું કે, ગામડામાં એને ટાંકું એટલે એ કોટલાનું ટાંકું કાઢ્યું, એમાં ઘી એમાં હતું, ઓલી વટલોય ભરીને ઘી હતું. તે ઘી લેવા માટે ધીમે રહીને જરા આમ કાઢ્યું, ચીચુડ ચીચુડ થયું પેલું ઓલું એને વળી. હવે એ વખતે એને મુહૂર્ત આવ્યું ચીચુડ ચીચુડ થવાનું. હા અને ઓલ્યા જાગી ગયા અને જાગીને આમ જોયું, આમ કોણ છે લ્યા? અને મેઘા પટેલ બોલવું પડ્યું, કોઈ નહીં તો હું છું. ઓલે ઉભા થયા, શું કરો છો ટાંકણામાં? ટાંકા શું કરો છો? કોટલા શું કરો છો? થોડું ઘી લેવું હતું. કેમ, શું છે ઘીનું? કહેવું પડ્યું કે આજે સંતો આયા છે, મહારાજ આયા છે, રસોઈ આપવાની છે એટલે ઘી લેવું હતું. અને તો પોલું ઘડું પડી ગયું. આમનું પ્લાનિંગ હતું કે ઉઠે પેલા બધું પહોંચાડી દેવું. ઓલ્યા તો વાઘ જેવા, વાઘ જેવા સમજ્યા. અને એ તો એકદમ ઉભા થઈને આયા. શું કીધું? શું કીધું? ઘી લઈ જવું છે સાધુ માટે? આપણા છોકરા નથી ઘરમાં તે સાધુને ઘી આપવાનું હોય? જેના ઘરમાં છોકરા ખાનારા ના હોય એને સાધુને આપવાનું હોય. કે આપણા ઘરમાં ઘણા છોકરા 4-5 છે, એમને ના ખવડાવીએ, સાધુને ખવડાવીએ. ખબરદાર જો ઘી ના અડ્યા છો તો. હવે આ તો ઉપાધિ થઈ, ભારે કરી. ઓલું સીધું એમને હંતાડીને ક્યાંક બહાર મૂકી દીધેલું બખડીયું ભરી. એટલે એ જોયું નહીં. એમના મનમાં બોલ્યા ઘરવાળા એટલું જ ભરી ગયા કે ઘી લઈ જવું છે. ઓલું બહાર મૂકી આવેલા વસરીમાં ઝેરે જઈને. ઝેર કે ગામડામાં ખબર છે? ઝેર એટલે સમજે ને ઓટલાનો આમ નાકું હોય ને, ઓટલાનો શું કે ઓસરીનો ઓટલો હોય ને એક બાજુ, એને એની એ ઝેરે જઈને મૂકી આવેલા કે હું લઈને ભગાય. પરંતુ આ ઘી લેતા લેતા પકડી ગયા. એટલે ભગત આમથી આમ આટા મારે. હવે જો આ નાવા ધોવા જાય તો લઈને ભાગવું પાછો. ઓલી બઈ સમજી ગયા કે આ હું જઈશ ને એટલે ઘી ઓલો ઘીનો ગાડુઓ છે આખો લઈને જશે. માટીનો પેલું હતું, પેલું પેલું શું કહેવાય, માટીનો વાડી. વાડી 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 તો આવડી નાની હોય પણ મોટું આવડું હોય ને, માટીનો આખો પેલું હાંડલું ભરેલું. હાંડલું 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 તે હોનલું હોનલું તમારે હોનલું કહો તમે. એ હોનલું ભરેલું તો લઈને ભાગવું કેવું. અને જ્યાં લેવા ગયા ઓલા આગા પાછા થયા. ઓલા ઘરમાં આટા મારે, ઓલા આગળ આગળ આટા મારે. સહેજ આગા થયા પેલા અમને હાંડલું લઈને જ્યાં લેવા માંડ્યું અને લઈને જવા માંડ્યું ભાગવું. અને ત્યાં ઓલા અહીંયા આવી અને એકદમ ડખો કર્યો. નહીં જવા દઉં કયો, નહીં લઈ જવા દઉં. ખબરદાર જો સાધુ માટે લઈ ગયા છો. ભારે કરી. હવે મહારાજ ત્યાં રાહ જોવે, સંતો રાહ જોવે. હવાર પડી ગયું કે આ સીધું આવ્યું નહીં કશું. મહારાજને હરિભક્તોએ કહ્યું, મહારાજ સંતોને કહી દો રાહ જોવે નહીં, બીજે મગાઈ લે, સીધું આવવાનું નથી. મેઘા પટેલના ઘરના અમે હારી રીતે ઓળખીએ છીએ, એ આવવા જ ના દે, એથી સીધું આવે જ નહીં. અને મહારાજ મૂકી દો માથાકૂટ, બીજે મગાઈ લો. મહારાજ કે નહીં, આપણે આમનું સીધું લેવું છે. આજે એમનું સીધું જ લેવું છે ને બઈનું રૂડું કરવું છે કે અમારે. સ્વામિનારાયણ ભગવાન પોતે હવારના પોરમાં આયા મેઘા પટેલના ઘેર. હવે અહીં રકઝક ચાલે, અહીં ડખો ચાલે બે માણા વચ્ચે. શાનો ડખો ચાલે? ઓલા કે ઘી લઈ જવું છે ને ઓલા કે હું લેવા ના દઉં, ઓલા કે હું લઈ જવું છે ને ઓલા. મહારાજ છૂટે ઉભા ભાડ્યું કે ડખો ચાલે છે ઘીનો જ. તે મહારાજ આવીને મહારાજે ઉપાય યુક્તિ કર્યો. મહારાજ કોકને પૂછી લીધું બાજુ કે બેન કયા ગામના છે? એમણે કહ્યું ફલાણા ગામના છે અને એમના બાપાનું નામ ગાંગજી પટેલ છે. આવું જાણી લીધું. અને મહારાજ એકદમ આયા. ઓહો, એ બેનનું નામ હતું જીવતી બેન. શું નામ હતું? જીવતી બેન. આઈને મહારાજ કે અરે જીવતી બા, જીવતી તું તો અમારી દીકરી કહેવાય, તું તો અમારી દીકરી કહેવાય. તું ગાંગજી પટેલની દીકરી એટલે અમારી દીકરી. ગાંગજી પટેલને અમારે બહુ મનમેળ છે કે ગાંગજી પટેલની દીકરી અમારી દીકરી કહેવાય. ઓહો, તારી વાત થાય. તું તો કેટલી ઉદાર દીકરી છું. ગાંગજી પટેલ કેવા ઉદાર, તું કેવી ઉદાર. તારી વાત થાય. તું તો તારા હાથે કોઈ દાડો લોભ થાય જ નહીં. ઓહો. અને જ્યાં આટલું શબ્દ સાંભળ્યા ને ત્યાં પેલી બહીને માન આપ્યું ને થોડું. ઓહો, મહારાજ તમે આયા છો? આ પટેલ બોલતા નથી કે મહારાજ માટે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ.
મહારાજ જેટલું થતું એટલું લઈ જાઓ, બીજું હંડલું અંદર ભર્યું છે, બે લઈ જાઓ તમે તારો. મહારાજ પેલા મેઘા પટેલ હાશ આબરૂ રહી ગયો અને હાનલું ભરીને ગીતો લઈ આવ્યા. મહારાજ રસ્તામાં કે મેઘા પટેલ જો આજે હિંમત કરીને બીજી વખત કરતા નહીં હો, બીજી વખત કરતા નહીં, આજે તો છૂટી ગયા છો, બીજી વખત નહીં મેળ પડે આ ઘરમાં. મહારાજ કે મહારાજ ઘરવાળા સત્સંગી થાય એવું કરો ને. અને મહારાજે સંકલ્પ કર્યો. મહારાજ કે ભગત તમારા ઘરવાળાએ આજે સામે ચાલીને ઘી આપ્યું છે અને એમનું આપેલું ઘી અમે જમીએ છીએ, અમારા સંતો જમે છે, એમનું હૃદય પરિવર્તન થશે અને એ તમારા કરતા બળિયા સત્સંગી થશે. અને નાગડકાની અંદર મેઘા પટેલના ઘરવાળા એટલા જીવતે બહુ મોટા મુક્ત થયા બોલો. અને આખા ગામમાં એ મંડળ ચાલુ કર્યું, મહિલા મંડળ, અને એમ કહેવાય છે કે મેઘા પટેલ કરતા હવાયા સત્સંગી થઈ ગયા. જો સેવા લઈને પણ સ્વામિનારાયણ ભગવાને એના કલ્યાણના કોલ આપેલા છે, એનું રૂડું કર્યું છે. પેલા કોઈ કદાચ આવા હોય, આ તો હું તમને એ શીખવાડતો હતો કે ઘરમાં ક્યારેક બહુ હાચવીને કામ લેવું પહેલા, સમજ્યા? ક્યારેક ઉતાવળિયા થઈ જઈએ ને આપણે કંઈક કહી નાખીએ ને અહીંયા પછી ડખો થાય એવું હોય તો જરા હાચવવું. ક્યાં મહારાજ બધે આવશે કે ગાંગજી પટેલની દીકરી એટલે અમારી દીકરી એમ કરવા, જરા હાચવવું પહેલા. સ્વામિનારાયણ ભગવાન ડાંગરવા પધાર્યા છે. શ્રીજી મહારાજે કહ્યું કે આજે અમારે જવું છે, રજા આપો. મહારાજ તમારે ઘણા હરિભક્તો હોય અને અમે તમને બેહાડી રાખીએ, મહારાજ તમારો અપરાધ થાય, બિચારા ઘણા રાહ જોતા હોય. ભલે મહારાજ સુખે પણ બપોર જમાડ્યા વગર નહીં જવાનું, બપોરે જમીન રજા આપી દીધી, લ્યો બપોર જમાડીને જજો. મહારાજે નક્કી થઈ ગયું. હવે વેણીદાસ પટેલને ચિંતા બેઠી. શું કે જતન બાબા જતન બેઠી છે ને એને ખબર પડી ગઈ છે કે મહારાજને રજા મેં આપી દીધી છે. હવે જતન એટલી બધી પ્રેમી છે કે મહારાજને હમણે ઉઠશે ને જેવા અહીંથી મહારાજ, એટલે મહારાજને એકલા મળીને કહે છે મહારાજ જાઓ તો તમને મારા હમ છે, નહીં જવા દો ને તમને મને મરી સમજો ને આમ કરો. મહારાજને પરાણે રોકશે કેવો. હવે એને ખબર પડતી નથી, એને ભાન પડતી નથી કે ઘઉં થઈ રહ્યા, બાજરી થઈ રહી, જુવાર થઈ રહી, હું 2 દાડા પછી ખવડાવીશ છું, એની એને ભાન નથી પડતી. એટલે ધીમે રહી અને વેણીદાસ પટેલ ધીમે રહીને ખોખારો ખાઈને ઉઠ્યા, જનોઈનું બહાનું કાઢીને. હવે તો તમારે જનોઈ જતી રહી એટલે માથાકૂટ જ નહીં, સમજ્યા? પણ પહેલા પટેલો જનોઈ રાખતા, હજુ ઘણા પટેલો રાખે છો, આપણા સત્સંગીઓ ઘણા જનોઈ રાખે. જનોઈ શાના માટે હોય ખબર છે? સમજ્યા? લઘુ કરવા જવું ને ત્યારે બાથરૂમ જવું હોય તો જનોઈ પહેરે, એટલે પટેલ લઘુ કરવાનું બહાનું કાઢીને જનોઈ આમ કરતા કરતા ખોખારો ખાતા નીકળ્યા. ક્યાં જવું તો એમને અંદર છે ને પેલી બાજુ ફરતા ફરતા જઈને ઈશારો કરીને અંદર દરવાજામાં રૂમમાં પેલા જતન બાબા બેઠેલા ને બોલાય, હાય જતન અહીંયા. મહારાજ આ બધું જોયા કરે અને જતનબા અંદર ગયા. અંદર જઈને જતનબા કે જો જતન, તને કઈ ખબર નથી, ભાન નથી, આપણા ઘરમાં ઘઉં ખલાસ થઈ ગયા છે, બાજરી ખલાસ થઈ ગઈ છે, રોજ 2,000 માણસ 1,000 2,000 માણસ જમે છે, ટાઈમ દાડામાં. ભલે ભલાના રાજ ખાલી થઈ જાય, આ બધી કોઠીઓ ખાલી થઈ ગઈ, જુવાર 2 દાડાની પડી છે. સમજ્યા? વાવશું શું એ તો પ્રશ્ન છે જ, આ વાવણી શાની કરશું, પરંતુ આ ખવડાવશું શું 2 દાડા પછી એ પ્રશ્ન છે. મહારાજે જવાનું કહ્યું છે સામેથી, માટે મહેરબાની કઈ રોકતી નહીં. જો તને કહી દીધું મહેરબાની કઈ રોકતી નહીં, વેવલી થતી નહીં, નહીં તો તું વેવલી છો, રોકાઈ જાવ, તને ભાન પડે છે? ત્યાં આટલું કહ્યું પાછા. ભલે મહારાજ બેણી આ એમના દીકરી જતનબા ઉદાસ થઈ ગયા. મહારાજ નજીક કહે એટલે મહારાજે પૂછ્યું, વેણીદાસ પટેલ સાચું બોલો, ક્યાં જઈ આવ્યા? બાથરૂમ ગયા હતા? કેમ જતનબાને અંદર ઘરમાં બોલાવીને કઈ કહેવા ગયા હતા? મહારાજે જતનબાને બોલાય દૂર ઉભા રાખ્યા. જતન, સાચું બોલ, તારા બાપા તને શું કહેતા હતા? તને આઈને શું કીધું? સાચું બોલ. મય હોય ને નીકળ્યા વગર રહે નહીં. મહારાજને કે મહારાજ જતનબા શું બોલે છે? મહારાજ મારા બાપુજીએ મને અંદર આવીને એવું કહ્યું કે જતન, મહારાજ મારા રોક્યા નહીં રોકાય, તું રોકજે, જવા ના દેતી. કે મને મહારાજ મારા બાપાએ આવું કીધું. મય હતું, ફરી ગયું. બરાબર, ઘણો એમના બાપાએ પ્રયત્ન કર્યો પણ મય હોય નીકળ્યા વગર ના રે. હા, મૂળો ખાધો હોય આટલો તો હોય તે મયથી એનો ઓડકાર આવ્યા વગર રહે જ પેલા. હા, જોજો તમે ઉપર દૂધપાક પીધો હોય ને તો મૂળાનો ઓડકાર આવ્યા વગર ના રહે. અને આ અંદર બેઠેલું મહારાજ મારા બાપાએ મને એવું કીધું કે મહારાજ મારે રોકાતા નથી, તું જવા દેતી નહીં, ગમે એમ કરીને રોકજે, એવું કીધું. મહારાજ હસી પડ્યા. મહારાજ કે જતન, આ તારી
તો તારો સંકલ્પ છે, તારા બાપાએ તમને રજા આપી દીધી છે. અને પછી મહારાજ સિંહાસન ઉપરથી ઉભા થયા. ઉભા થઈને મહારાજે સોટી મગાઈ, એક સોટી લાવો કે આવડી નાની એક સાઠી મગાઈ, ઓલી કપાસની સાઠી હોય ને હુકી ગયેલી સાઠી મગાઈ. અને મહારાજ કે વેણીદાસ પટેલ, બતાવો કઈ કઈ કોઠીઓ તમારી ખૂટી ગઈ છે, તમારી કઈ કઈ કોઠીઓ ખૂટી ગઈ છે, બતાવો અમને. વેણીદાસ પટેલ સાંભળો. અને મહારાજ એ વખતે જરા આકરા થઈને દુઃખી થઈને બોલે છે. મહારાજ કે વેણીદાસ પટેલ, અમે જમ્યા, અમારા સંતો જમ્યા, હરિભક્તો જમ્યા, અને કોઠીઓ ખૂટી ગઈ એમ તમે કહો છો? કે અનાજ ખૂટી ગયો, ઘઉં ખૂટી ગયા, બાજરી ખૂટી ગઈ? વેણીદાસ પટેલ, શું ખૂટી ગયો બોલો છો? અમે જયારે નાના હતા ને નીલકંઠ વર્ણી રૂપે અમે વિચરણ કરતા હતા, અને જયારે ઘેરથી અમે ગૃહત્યાગ કરીને છપૈયાથી અયોધ્યાથી નીકળ્યા, અને ત્યાર પછી અમે રસ્તામાં ફરતા ફરતા એક શિવશંકર નામનો ભાટ હતો, અને એના ત્યાં એનું ખેતર હતું. ગામની બહાર અમે ખેતરમાં ઉતર્યા, સવારનો સમય હતો, અમારે સ્નાન બાકી હતું. એની વાડીમાં કોસ ફરતો હતો. કોસમાં અમે પાણી અમે નાયા, સ્નાન કર્યું. સ્નાન કરીને અમે પડખે બેહીને પૂજા પાઠ કરતા હતા. અને એ વખતે જ આ શિવશંકર ભાટ આવે છે ખેતરમાં. એને અમને જોયા, એને બહુ ભાવ થયો, એટલે એને દંડવત દર્શન કરીને કહ્યું કે વર્ણી, તમે મારા ખેતરમાં નાયા, બહુ રાજી થયો. વર્ણી, મારું કંઈક જમો, મારી કંઈક ભેટ સ્વીકારો, સેવા સ્વીકારો. ત્યારે અમે કહ્યું કે 3 દિવસના ઉપવાસ છે. હે શિવશંકર, જો તમારે જમાડવા હોય તો ઘેરથી જાઓ, થોડો લોટ લઈ આવો. તો કે એકલા લોટને શું કરશો? લોટની અમે બાટી બનાવશું, બાટી. અત્યારે દાળ બાટી હોય છે ને, કે દાળ બાટી મને ખબર નથી કે દાળ બાટી કેવી હોય, પણ સ્વામિનારાયણ ભગવાન બાટી કેવી રીતે કરતા? બાટી એટલે લોટના મુઠિયા વાળવાના, અને મુઠિયા વાળીને તાપમાં શેકે, એને બાટી કહેવાય. અત્યારે એવી જ હોય છે કે બીજું કઈ હોય છે? હા, અત્યારે ગોળ હોય, એ વખતે મુઠિયા વાળીને એને તાપમાં શેકે, અને એને બાટી થોડો ભાઠો કરીને એમાં શેકી નાખી. લોટ લાયા, મહારાજે બાટી કરી, અને મહારાજ પોતે જમ્યા. શેર લોટ મગાયો હતો. 3 દિવસના ઉપવાસ હતા મહારાજ. મહારાજ કે અમે જ્યાં જમ્યા ને, શિવશંકર જોડે ઉભો હતો, એને કહ્યું, હે ભાટ, હે શિવશંકર, તારી આ ખેતી કેટલી છે, જમીન કેટલી છે? ત્યારે કહ્યું કે હે પ્રભુ, 6 વીઘા જમીન છે, પણ ખેતરમાં પાણી નથી. વરસાદ ઉપર આધારિત ખેતી છે, સૂકી ખેતી છે અમારી. કેટલું અનાજ પાકે છે? પૈસા, જમીન પથરાવાળી છે. એક તો સૂકી છે, પથરાવાળી છે, એટલે આવડા કણલા કાઢે છે. કંઈ પણ વાઈએ, જાર થાય, બાજરી થાય થોડી, પણ કણલા કાઢે છે, કઈ હારાવાટ નથી. મહારાજ, 6 વીઘાનું ખેતર છે, માંડ 8-10 મણ અનાજ પાકે છે, ઘરમાં ગુજરાન આની ઉપર ચાલે છે. પ્રભુ, ગરીબ છું, રાજી રહેજો. આટલું કહ્યું ને સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે શિવશંકર ભાટ, તે અમને શેર લોટ આપ્યો છે. તે અમને એક શેર એટલે 500 ગ્રામ જેવો થાય, આશરે 400-500 ગ્રામ શેર લોટ આપ્યો છે. અમે જમ્યા છીએ, તારો શેર લોટ નકામો નહીં જાય. હે શિવશંકર, જા, તારા ખેતરમાં આજ પછી આખા ગામમાં કોઈને અનાજ નહીં પાકતું હોય એટલું અનાજ તારા ખેતરમાં પાકશે. તારી દારિદ્રતા ટળી જશે, તારું ગરીબી જતી રહેશે, તારું ભિખારી પણ જતું રહેશે, તો ગામમાં સુખી થઈશ. એ વેણીદાસ પટેલ, મહારાજ કહે છે, વેણીદાસ પટેલ, અમને કોઈ શેર લોટ આપ્યો હતો. એ શિવશંકર આજે મોટો ખેડૂત છે, ગામનો બહુ સુખી છે. અમે શેર લોટના બદલામાં એને જો આટલો સુખી કર્યો હોય, તો તમે તો અમને અમારા સાધુને કોઠીઓ ભરી અનાજ જમાડ્યા છે. તમે અમારા માટે કોઠીઓ ખાલી કરી નાખી છે, ઘઉં ખાલી કરી નાખ્યા, બાજરી ખાલી કરી નાખી, જુવાર ખાલી કરી નાખી, અને શું એને તમે ખૂટી ગયું એમ માનો છો? કોઠીઓ ખૂટી ગઈ એમ માનો છો? ખાલી થઈ ગઈ એમ માનો છો? આવો વેણીદાસ પટેલ, બતાવો કઈ કઈ કોઠીઓ ખાલી થઈ ગઈ છે. મહારાજ સાંઠી લઈ નીકળ્યા. મહારાજ, આ રોયડામાં જેટલી 15, 20, 25 કોઠીઓ છે ને મહારાજ, બધી ઘઉંની ભરેલી હતી, છલોછલ ભરેલી હતી. મહારાજ ખાલી થઈ ગઈ. અને મહારાજ આમ ખટખટ કરતા જોડે ચાલતા ગયા.
અને કોઠી ઉપર મહારાજ પેલી સોટી હાંઠી હતી ને જે સાંઠી ફેરવતા ગયા અને મહારાજ બોલતા ગયા. મહારાજ કે જાઓ વેણીદાસ પટેલ, આ કોઠીઓમાંથી ગમે એવો ભયંકર દુષ્કાળ પડે, તમારા ગામમાં પડે કે આજુબાજુમાં પડે, પરંતુ તમે આ કોઠીઓમાંથી વાપરજો એટલું નહીં, દાન કરજો. અરે ગાડા ભરી ભરીને જેને આપી અને કોઠીઓમાંથી અનાજ કાઢી કાઢીને આપજો. હા, એક શરત, કોઈ દાડો ઉપરથી તમે નાગ લેશો, નીચેથી હાણું કેમ ગામડામાં શું કે કોઠી નીચે હાણું ખોલી ખોલીને એમાંથી ઓલું અંદર કંતાન ભરેલું હોય, ખબર છે? પહેલા પછી તો છાંદી નાખતા, થોડુંક છાંદેલું હોય છોંદી નાખે, અને કાં તો કંતાન ભર્યું હોય અંદર, અને એ લઈને એમાંથી તમે આપજો. તમે તાર કોઠીઓ ભરી ભરીને દાન કરશો, આ કોઈ કોઠી ખાલી નહીં થાય, એવું અમારું વરદાન છે. શ્રીજી મહારાજે વરદાન બાજુના ઓયડામાં લઈ ગયા. મહારાજ આ બધી બાજરીની કોઠીઓ ભરેલી હતી, ખાલી થઈ ગઈ છે. મહારાજ કે ભગવાનને સાધુ જમે ને ખાલી થઈ જાય. મહારાજ ત્યાં તે સોટી લઈને આખા ખડર કરતા આખી બધી કોઠીઓ ઉપર સોટી ફેરવી. જો જાઓ, એમાંથી બાજરી જોઈએ એને આપજો, નીચેથી આપજો, ઉપરથી ના લેશે. બધી કોઠીઓ મહારાજે જુવારની, બાજરીની, ઘઉંની ભરી આપી. જતનબા ઉભા પડખે આંખમાં ચોધાર આંસુ વહેતા જાય છે. મહારાજ, મારા બાપુજી, તમારે વિશે મનુષ્ય ભાવ પડ્યો કે ભગવાન જમ્યા અને આપણે બધું ખૂટી ગયું. મહારાજ, એવો સંકલ્પ થઈ ગયો, એમના વતી હું માફી માંગુ છું. વેણીદાસ પટેલ દુઃખી થઈ ગયા. મહારાજ, મને ક્ષમા કરો, અને મેં તમને એવું કહ્યું કે મને સંકલ્પ થઈ ગયો, પ્રાર્થના કરી કે મહારાજ જાય તો સારું, બધું ખૂટી ગયું. મહારાજ કે અમારા અર્થે કોઈ વાપરે અને એનું ખૂટી જાય તો અમે ભગવાન શાના? શ્રીજી મહારાજ કહે છે અમે ભગવાન શાના? અને પછી મહારાજને એક પ્રશ્ન મહારાજને કહે છે, મહારાજ, આ તો તમે આલોકનું અનાજ આપ્યું, અનાજના ભૂખ્યા તો જમીને અનાજ તો જમીને આપે, જમીનમાં વાવો, ભૂમિને આપો તો એમાંથી અનાજ આપે છે. મહારાજ, તમે ભૂમિ નથી, તમે ભગવાન છો, માટે તમે આત્યંતિક કલ્યાણના મોક્ષના દાન આપો. હે મહારાજ, તમે આ ઘરમાં પરિવાર ઉપર દયા કરો. મહારાજ કે બોલો, શું વચન માંગવું છે? મહારાજ, અમને એક વચન આપો. અને વેણીદાસ પટેલ કહે છે, મહારાજ, અમારા ઘરમાં જેનો જન્મ થાય, આ ઘરમાં જેનો જન્મ થાય અને જેનો દેહ પડે, એને દેહાંત સમયે તમારે તેડી જવું, આટલું અમને વરદાન આપો. આ વરદાન. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે, જાઓ, તમારા ઘરની અંદર નહીં, તમારી ડેલીની અંદર, ડેલી એમની મોટી ડેલી હતી. ડેલી એટલે સમજે ને, એમાં 10, 15, 20 ઘર હોય બધા પટેલોને, સમજ્યા? અને આ ડેલીની અંદર જેનો દેહ પર જન્મ થશે ને જેનો દેહ પડશે, એને અમે દેહાંત સમય તેડવા આવશું. આજે અને વર્ષો પછી પણ અમારું આ વચન કોઈ દાડો ખોટું નહીં પડે. મુક્તો, આ સ્વામિનારાયણ ભગવાન આ માટે આવેલા છે. હવે આને લેનારા કહેવાય, આ ભગવાનને લેનારા કહેવાય. મુક્તો, ભગવાનને સંતો અને એની સેવા નકામી છે? કોઈ દિવસ વિચારતા નહીં. ભગવાનને સંતને અર્થે વપરાયું નહીં, ફિક્સ ડિપોઝિટ થઈ ગઈ આપણી. આ લોકની બેંકો તૂટે, આ બેંક તૂટે એવી નથી. અને કોઈ દાડો હું આપું છું વિચાર નહીં કરવાનો, કદી નહીં કરવાનો. એનું છે, એના માટે છે.